ભાજપ કોંગ્રેસ વચ્ચે ગરમાઈ રાજનીતિ બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી અમીરગઢ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરે તે પહેલા જ કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ વહેલી સવારે 3 વાગે ખાતમુહૂર્ત કરી નાખ્યું। રોડના ખાતમુહૂર્તની તસવીર અને વિડીયો પણ કાંતિ ખરાડીએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે। રોડનું ખાતમુહૂર્ત કરતા કાંતિ ખરાડીએ મંત્રી પ્રવીણ માળી પર આદિવાસી પર અત્યાચાર કર્યા હોવાનો આરોપ લગાવ્યો। આવો સાંભળીએ શું કહ્યું। તમને શરમ આવવી જોઈએ કે અગાઉ પણ વર્ષો પહેલા આવા તો મંત્રીઓ કઈ હતા ને કયા આવીને ગયા, પણ તમે અલગ પ્રકારના છો। અલગ પ્રકારના એટલા માટે કહું છું કે તમારું કોઈ વેલ્યુ નથી કામ કરવાનું, તમને કોઈ ગણતા નથી। તો આ ગામડામાં આવી જૂના રસ્તાઓ રીસર્ફેસ કરવા માટે તમે આવી ગયા, એમાં ખાતમુહૂર્ત શરમ આવવી જોઈએ તમને। સેના મંત્રી તમે, આ તો રૂટીન કોમ છે। અહીંયા તો ધારાસભ્યના નામે જોબ નંબર મળે છે, તમને શરમ આવવી જોઈએ। તમે તમારા વિસ્તારનું નહીં કરી, તમારા વિભાગનું નહીં કરી શકતા ને આદિવાસીઓને તમે માર્યા છે વન વિભાગ મારફતે। તમે આરોગ્ય વન વિભાગના મંત્રી તરીકે તમને જરૂરથી શરમ આવવી જોઈએ। કપાસિયા ગામમાં યોજાયેલા આ જ રસ્તાના ખાતમુહૂર્તમાં મંત્રી પ્રવીણ માળીએ કોંગ્રેસના શાસનમાં વિકાસ અટક્યો હોવાનો દાવો કર્યો। આ સાથે જ ગ્રામજનોને ધર્મની ધજા જે બાજુ ફરકતી હોય તે બાજુ રહેવાની અપીલ કરી। આટલું જ નહીં, કળિયુગમાં કોંગ્રેસનો નાશ કરવાનું આહ્વાન કર્યું। કળિયુગમાં નાશ કરનો કરવાનો હોય, કળિયુગમાં નાશ કરનો કરવાનો હોય। છોકરાએ બોલે જાણોરો વારો આવારો કોઈ ના આવે, અને આપણે એક કોંગ્રેસીઓને નાશ કરવા નહીં કહેતા, કારણ કે આપણે તો ધર્મ માનનારા લોકો। આપણે તો કાવ કીધું હે, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। શત્રુ રૂપી બુદ્ધિમાં જે પડીએ ને મનનો વિનાશ કરવા, એટલે કોંગ્રેસીઓને જે બુદ્ધિ પડી ને શત્રુ રૂપી બુદ્ધિ મનનો વિનાશ કરવા। નહીં તો અટે આવા હારું થોડા જજપતિ જેડે ચૂંટાઈ ગયા ને વણો અટે આમંત્રણ દીધો તો કે આવો તો વિસ્તારે, પણ આયા કોઈ ના ફરકીએ કોઈ નથી, બરાબર કે નહીં?